મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપુનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે અહીંયા થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે, રામ ટેકરીથી ઓળખાય છે, એને રામ ટેકરી કહે છે, અમારે ચોરવીરા રામ ટેકરી. અને અહીંયા પોતે એક રબારી ભગત છે બાપુ, જે મહંત બાપુ છે ને, અહીંયા રબારી ભગત સગરામ બાપુ નામ છે. અહીંયા હું 30 વર્ષથી જાઉં છું. એક ખાલી ઝૂંપડી હતી, અત્યારે તો બાપુ રામદેવજી બાપાની કૃપાથી જબરજસ્ત આશ્રમ છે, 250-300 ગાયું છે. પણ બાપુ એ ગાયોનો એ બાપુ સંતને જે પ્રેમ છે ને, એ તમે એકવાર આવીને જોવો તે તમને ખબર પડે કે વાહ સાધુડા વાહ. 24 કલાક રોટલો ખવડાવે છે, 24 કલાક. રાતના 2 વાગે ગયા હોય ને, આપણું બૈરું આપણને રાંધીને ન ખવડાવે કે હોટલું નહોતી આવી, આ સાધુ ખવડાવે છે. આ બાપુ પીરના જ્યાં પંજા છે ને, ત્યાં જ હરિહરે હાલે, બાકી બાપુ બળથી બુદ્ધિથી ક્યાંય નથી હાલતું. રામદેવજી બાપાની એવડી મોટી કૃપા છે. આ શુદ્ધ બીજનાથી હું ત્યાં જાઉં. અત્યારે આ મીડિયાના માધ્યમથી દુનિયા મને ઓળખે છે. અંજવાળી બીજનાથી બાપુ મને લાખો રૂપિયાની ઓફર આપે, બાપુ અમારે પ્રોગ્રામ કરવો છે બીજનાથી. હું હાથ જોડીને કહું કે બીજનાથી મને ન બોલાવતા. બીજનાથી મારો બાપ કદાચ આ ખતરા કરતા હોય, બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. એટલે બીજનાથી હું ક્યાંય નથી જતો. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ન કે મારો ઇતિહાસ બાપુ એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં